જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર અને આજે આપણે મરચીની વિઝિટ કરી તો મરચી તો બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે, કારણ કે વરસાદનું એવું લાગતું હતું કે થોડીક નબળી પડશે, પણ વાંધો નથી અને મરચાઈ લાગવા માંડ્યા એટલે ખાઈ પૂરતા હજી કૂણા છે। અઠવાડિયા 10 દિવસમાં આસ્તીના થઈ જશે। જો આવા આવા રેવા મરચાં છે। આપણી મરચી આ ઓર્ગેનિક છે, જેમાં કાંઈ ઘટે નહીં, કારણ કે આપણને એવું લાગતું હતું કે આ દવા બધાય કહેતા કે એ ઓર્ગેનિકમાં કાંઈ વરે નહીં, મરચી થાય નહીં, પણ આપણે કોઈ દવા છાંટતા નથી અને આ ઓર્ગેનિક મરચી જ છે। બહુ મસ્તની છે, એનો કલર, પાંદડા, કારણ કે ગરમી પડે ને એમ મરચી ભાગે જ અને કોઈ જાતનું ખાતર નથી નાખ્યું। આપણે પાયામાં એક ફરે નાખ્યું અને પછી નાખ્યું જ નથી। મરચીના પાંદડા તમે જુઓ, એકદમ ખુલતા અને મસ્તીના, કાંઈ ઘટે નહીં। મરચી તો મસ્ત થઈ ગઈ છે। હવે જો આ વાવાઝોડું ને એવું ન આવે તો મરચીનો કલર જ આખો અલગ છે, કાંઈ ઘટે નહીં। આપણી આ 5 વીઘાની મરચી છે, અત્યારે તો બહુ મસ્ત છે ને વાતાવરણ એવું વાદળ છાયાવાળું છે કે મજા જ આવે એવું, વાડીએ રોકાય એવું। ને આ ભાઈ અમારા ચાડિયાભાઈ છે, ચાડિયાભાઈને કીધું તમે રક્ષા કરજો બાપા મારી મરચીની, એટલે અમારે આ મરચીમાં અવિરત 24 કલાક ધ્યાન રાખીને ઊભા છે। એ બિચારાને રંગ દેવો પડે, ઠંડીમાં તડકીમાં રાખી દીધા છે, એટલે તમે ધ્યાન રાખ્યા જ રાખો। જો અત્યારનો વ્યૂ તમે જો, મસ્ત મસ્ત વાતાવરણ, તારેશ્વર દાદાની કૃપા, આપણી મરચી બહુ મસ્ત મસ્ત છે, કાંઈ વાંધો નથી। આમનામ સાજી નરવી સોંસરી નીકળી જાય એટલે ભયો, એટલે બધાને ઓર્ગેનિક ચટણી મરચાં ખવડાવવાના છે, ધ્યાનમાં રાખજો, કારણ કે ઓર્ગેનિક વસ્તુ ઓછી કરતા હોય લોકો। એક ગામ દીઠ એક વ્યક્તિ હોય એવો કે ઓર્ગેનિક, પણ અમુક મરચી ન વાવતા હોય, એટલે આપણે મરચી ઓર્ગેનિક છે, ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી। જોઈ લ્યો, પાંદડા બહુ મસ્તના થઈ ગયા, અત્યારે તંદુરસ્ત મરચી છે। આમાં ઓલી દવા આપણે પેસ્ટિસાઇડ અઠવાડિયે 10 દિવસ છાંટવી પડતી હોય, અમે આ 4-5 દિવસ છાંટી જ દઈશી, એટલે બહુ મસ્ત છે, કાંઈ વાંધો નથી। અને મરચાં મીંડાસ લાગવા, જો મરચાં બતાવું તમને, મરચી દી 4-5 મરચાં લાગવા મીંડા, હમણાં થઈ જાય, પણ લીલાના અત્યારે ભાવ નથી, હવે આપણે થાય ત્યારે ખરું, નકર પકવવામાં આપણે તો રાખતા હોય। હવે આકડા એવું લાગવા માંડ્યા, ડીટીયા ને બધું, લીલા જેને ખાવા હોય આવજો ભાઈ। લીલા મરચાં મસ્ત મસ્તના થઈ ગયા, ખાવા કૂણા, જો આવા થઈ ગયા છે। જો પછી આ વજન થાય ને, અત્યારે લીલા થોડાક તોડી લઈને તો મરચીનો છોડવાનો વિકાસ સારો થાય અને તોડવામાં બહુ ઇઝી હોય। ઊંધું મરચું કરો એટલે ફટદાન તૂટી જાય। હવે આપણે આંકડો પલાળ્યો છે જુદા બેરલની અંદર, એ હવે થોડુંક થાય એટલે પાવો છે, એટલે પોટાશ ભરપૂર હોય આંકડામાં, કાંઈ ઘટે નહીં। આપણે ખાતરનો એક દાણો નીચે પાવાનો થતો નથી, રાસાયણિક ખાતર નાખવાનું જ નથી, પછી જો આની મીઠાશ આવે। જો અમારો આ શાકભાજી ફાર્મ છે એ મસ્તનું છે, મગ છે, ચોળી છે, રીંગણ છે, દૂધી છે, વાલોર, ગલકા, ચીભડા અને તુવેર, એવું બધું છે આપણી વાડીની અંદર। ખાધા પૂરતું હોય ભાઈ, એ કોઈને આપવા પણ છે નહીં। અને અમે એક તરબૂચનો વેલો ઉગ્યો હતો, એ રાખી દીધો છે, એ તમને તરબૂચ બતાવું।
એ આપણું ઓર્ગેનિક તરબૂચ બન્યું છે, કોઈ જાતની કાંઈ દવા કેમિકલ કાંઈ છાંટ્યું જ નથી. જો મસ્ત મસ્ત તરબૂચનો વેલો મોટો થઈ ગયો, તરબૂચ 2 જ આવ્યા, એટલે એક તરબૂચ તો જો મોટું થઈ ગયું, જોઈ લ્યો કેવડું મોટું. 5 કિલોનું તરબૂચ કરવું છે પછી તોડવું, અને એક બિચારું જે નાનું છે એ વિકાસ બહુ નથી થતો, એ ડઠોડિયું થઈ ગયું. એ પાછળ લાગ્યું હતું, ક્યાંય ગયું અરે પણ ક્યાંય ગયું, આ રહ્યો જો, એ 2-2.5 કિલોનું થાય. પણ હવે તરબૂચ પાછા લાગતા નથી, વેલામાં બીજા તરબૂચ લાગવા જોઈએ, 2 જ લાગ્યા, હજી ડીટીયું દેખાતું નથી. એટલે આવું છે અમારી મરચીની અંદર. આ અમારો બગીચો છે, આ આંબાવાડી, આંબાઈ કોરી ગયા મસ્ત મસ્ત. હાલો અહીંનો આ બ્લોગ પૂરો કરશું. જય જવાન જય કિસાન. નવા બ્લોગ સાથે મળશું. નવા બ્લોગ સાથે મળી જાવ પાછા આપણે.